ચાલો આજે આપણે ગુંદાનું શાક બનાવી દઈએ છીએ। ગુંદાની સીઝન આવી ગઈ છે એટલે અમારા ઘરે 2-3 વખત ગુંદાનું શાક બને જ છે અને અમારા ઘરે બધાને આ ગુંદાનું શાક બહુ ભાવે છે। આ ગુંદાના બધા જ બિયા અંદરથી કાઢી નાખ્યા છે। હવે એની અંદર મેં છે ને મીઠું થોડુંક નાખ્યું છે। આ મીઠું નાખ્યા પછી ગુંદાનો ચીકાશ બધો જતો રહે, જો ચોખ્ખા થઈ ગયા। હવે આને કકડાથી લૂછી અને પછી આપણે અંદર ચણાનો લોટ ભરવાનો, એટલે ચીકાશ નહીં લાગે ગુંદામાં। જો અંદરથી બધી ચીકાશ નીકળી ગઈ છે। જો આ બિયા કાઢી અને આપણે મીઠું ભેળવી અને 5 મિનિટ રહેવા દીધા। હવે એને પોરા કરી અને પછી લૂછીને એની અંદર આપણે મસાલો ભરવાનો છે। જો આપણી બધી ચીકાશ સાફ થઈ ગઈ છે મીઠાથી, જો બિલકુલ ચીકાશ રહી નથી। જો હવે આવી રીતે એક એક કરી અને આપણે કકડાને પોરા કરવાના છે। જો આવી રીતે પોરા કરી દેવાના, થોડીક વાર રાખી અને પછી એને લૂછી કાઢવાના। જો મીઠાથી આપણી બધી ગુંદાની ચીકાશ નીકળી ગઈ। જો પાણીની ચીકાશ નથી, જો પાણી પણ ચોખ્ખું થઈ ગયું છે ચીકાશ વગરનું। આ પ્રોસેસ કરી અને તમે ગુંદા મસાલો ભરીને બનાવશો તો આપણે ખાઈશું ને તો હવે આજે ગુંદા તૈયાર કરીને મૂક્યા છે, એના માટે આપણે મસાલો બનાવીશું। એની મેં 1 વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે। એની અંદર 2 ચમચી જેટલા શેકીને વાટેલા સિંગદાણા છે, એનો ભૂકો નાખીશું। તલ વાટી અને એને હોય ક્રશ કરી લીધેલા છે, એ પણ આપણે 2 ચમચી જેટલા નાખીશું। ફરી બોલું છું, ચણાનો લોટ 1 વાટકી, સિંગદાણા 2 ચમચી અને તલ 2 ચમચી એટલું મેં લઈ લીધેલું છે। એની અંદર આપણે હળદર નાખીશું 1 ચમચી। મરચું આપણે જેટલું તીખું જોઈતું હોય એ પ્રમાણે મરચું નાખવાનું છે। મેં અત્યારે 2 ચમચી મરચું લીધેલું છે। હવે ધાણા જીરા પાવડર છે, એ પણ આપણે 2 ચમચી લઈ લઈશું। અને મીઠું આપણે સ્વાદ અનુસાર નાખવાનું છે। આ બધું બરોબર મિક્સ કરી અને પછી એની અંદર આપણે થોડુંક તેલ રેડવાનું છે, એટલે આપણો મસાલો લોચા પડતો ભરાય એવો થઈ જશે। જો હવે મેં આ એક લીંબુનો રસ લીધો છે, તે પણ આપણે એમાં નાખી દઈશું। લીંબુનો રસ નાખ્યા પછી આપણે એને બરોબર મિક્સ કરી દઈશું। ત્યાર પછી આપણે અંદર થોડું તેલ નાખીશું। તેલ નાખ્યા પછી મિક્સ બરોબર કરી અને મિક્સ થઈ જાય એટલે આપણો મસાલો તૈયાર। જો આ છેલ્લે પછી આપણે અડધી ચમચી મેં ગરમ મસાલો લીધો છે, તે નાખી દઈશું। એ નાખ્યા પછી બરોબર મિક્સ કરી હવે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે। હવે આપણે જે ગુંદા બિયા કાઢીને મૂક્યા હતા એ પણ મીઠામાં નાખ્યા પછી સરસ થઈ ગયા છે। જો બિલકુલ ચીકાશ છે નહીં એની અંદર, જો બિલકુલ ચીકાશ નહીં। જો હવે આ ગુંદા આપણે એક એક કરી અંદર મસાલો જે બનાવ્યો છે તે ભરીશું। ચીકાશ છે નહીં ને સરસ ભરાઈ જાય છે। આ બધા ગુંદા ભરી અને પછી એને તેલ, રાઈ, જીરું અને હિંગ મૂકી અને વઘારીશું। જો હવે આપણે બધા ગુંદા ભરી અને તૈયાર કરી લીધા છે। હવે એના માટે આપણે વઘાર મૂકીશું અને વઘારીશું। આ એક કડિયું મૂક્યું છે, એની અંદર આપણે 2 થી 3 પડી જેટલું તેલ જોઈશે। આ ગુંદાનું શાક છે એનીમાં તેલ થોડું વધારે જોઈએ છે, બાકી ગુંદાનો ટેસ્ટ સારો આવતો નથી ને બળી જાય છે। અને બીજું કે પાછો અંદર ચણાનો લોટ છે એટલા માટે તેલ વધારે જોઈશે। મેં 2 થી 3 પડી જેટલું તેલ લઈ લીધું છે। જો હવે આપણું તેલ સરસ તપી ગયું છે, એમાં 1 ચમચી આપણે રાઈ નાખીશું। 1 ચમચી જેટલું જીરું નાખીશું। 1 ચમચી જેટલી હિંગ નાખીશું। ત્યારબાદ આપણે 1 ચમચી જેટલું મરચું નાખીશું। એને બરોબર મિક્સ કરી અને આ જે ગુંદા ભરેલા હતા તે નાખી દઈશું। એને છે ને ધીમા તાપે ચડવા દેવાના છે, એની અંદર પાણી કશું રહેવાનું। ગુંદાના શાકમાં આપણે પાણી નથી રેડવાનું, એટલા માટે આપણે ધીમા તાપે જેને ચડવા દઈશું। ધીમા તાપે સરસ ચડી જશે, કારણ કે અંદર બેસન પણ ચડવું જોઈએ ને। બધા શેકેલું બેસન લે છે
પણ હું શેકતી નથી, મેં કાચું બેસન જ ભરું છું. અને બીજું કે આ મેં કાચા ગુંદાનું શાક બનાવ્યું છે, અને પાકા ગુંદા જે આવે ને એનું પણ શાક બને જ છે, પણ મેં આજે આ કાચા ગુંદાનું શાક બનાવ્યું છે. ચાલો, આપણું શાક હવે તૈયાર થઈ ગયું છે, અને જુઓ કલર પણ ગુંદાનો બદલાઈ ગયો છે. એને કઈ દબાઈને જોવાની જરૂર છે જ નહીં, કલર બદલાઈ જાય એટલે ગુંદા આપણા ચડી જ ગયા. અને જો હવે આટલો મસાલો જે વધેલો છે ને તેને છેલ્લે નાખવાનો, જો પહેલો નાખીશું ને તો એ બળી જશે. છેલ્લે નાખી અને થોડી વાર એને ચડવા દઈશું અને પછી ઉતારવાનું છે એને. હવે મસાલો નાખ્યા પછી આપણે થોડી વાર ઢાંકી દઈશું એટલે ચડે પછી જ આપણે એને ગેસ પરથી ઉતારવાનું છે. આ જો તેલ છૂટું પડવા મળ્યું તે એવું જો આ શાક તૈયાર થઈ ગયું છે અને આ તેલ છૂટું પડવા મળ્યું છે તો સમજવાનું કે આપણું શાક પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. જો જે લાગે છે ચીકાશ, બિલકુલ ચીકાશ આવે. મેં આ શાક આપણું તૈયાર થઈ ગયું છે. મેં જે રીતે બનાવ્યું છે એ રીતે આ શાક તમે બનાવશો તો આ શાકમાં જરીકે ચીકાશ નહીં રહે અને સરસ બનશે. જો હવે આપણે આ ગુંદાનું શાક તૈયાર થઈ ગયું છે. આ ગુંદામાંથી એટલું અથાણું બનાવાય, અમે તો શાક પણ બનાવીએ છીએ. અને કાચા અને પાકા ગુંદાનું બેવનું શાક બને છે. અને બીજું કે આ ઉનાળાની આપણે શાકની બહુ મગજમારી હોય છે કે શું બનાવીશું, તો આનો કોઈ ઉપયોગ કરી અને શાક બનાવાય જ છે. તે બધા બનાવજો, અને જો મારી રીતે તમે આ શાક બનાવશો તો તમને ખાવાની પણ મજા આવશે. અને આ ગુંદાનું શાક આપણે સિઝનમાં 2-3 વખત બનાવીને ખાઈએ તો આ ગુંદા એટલા સારા છે કે આપણા શરીરમાં ગમે તે દુખાવો હોય ને દુખાવો પણ નથી થતો. એટલે બધાએ આ ગુંદાનું શાક સિઝનમાં બનાવીને ખાઈ લેજો, મજા આવશે.